નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એમએસએમઈ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું. એમએસએમઈ ક્ષેત્રને બેન્કિંગ સેવાઓ સાથે જોડવા તેમજ ઉદ્યોગકારોને વિવિધ લોન યોજનાઓ અંગે માહિતી ઉપલબ્ધ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કઠવાડા જીઆઈડીસી અમદાવાદ ખાતે એમએસએમઈ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કેન્દ્રીય કાર્યાલય મુખ્ય મહાપ્રબંધક અજય ખન્ના, અમદાવાદ અંચલ પ્રમુખ પ્રમોદકુમાર મિશ્રા, અમદાવાદ ક્ષેત્રના પ્રાદેશિક પ્રમુખ ગૌરવકુમાર જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે એમએસએમઈ ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આ ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. તેમણે બેંકની વિવિધ એસએમઈ લોન પ્રક્રિયા તેમજ ડિજિટલ બેન્કિંગ સેવાઓ અંગે પણ માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચેમ્બર ઓફ કોમર્સના બેન્કિંગ અને ફાઇનાન્સ કમિટીના ઇન્ટરિમ ચેરમેન નિલેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ઉદ્યોગોના વિકાસ માટે બેંકો અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સમન્વય જરૂરી છે. તેમણે ઉદ્યોગકારોને બેંકની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પણ માટે અપીલ કરી હતી. કાર્યક્રમમાં કઠવાડા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સચિવ સમીર એ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ પહેલની પ્રશંસા પણ કરી હતી. આવા કાર્યક્રમો સ્થાનિક ઉદ્યોગકારોને બેંકની વિવિધ લોન યોજનાઓ અને બેન્કિંગ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કેમ્પ દરમિયાન બેંકના અધિકારીઓ એસએમઈ ક્ષેત્ર માટે ઉપલબ્ધ વિવિધ લોન યોજનાઓ, વર્કિંગ કેપિટલ, ટર્મ લોન, મશીનરી ફાઇનાન્સ, ડિજિટલ બેન્કિંગ સેવાઓ તથા અન્ય બેન્કિંગ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી પણ પૂરી પાડી હતી. આ કાર્યક્રમ દરમિયાન 180 કરોડના બિઝનેસ લીડર્સ પ્રાપ્ત થાય તેમજ આશરે 86 કરોડની લોન મંજૂર પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત ઉદ્યોગકારોને બેન્કિંગ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભવિષ્યમાં આવા એસએમઈ ક્રેડિટ આઉટરીચ કેમ્પો દ્વારા ઉદ્યોગોના વિકાસ, સ્વરોજગારને પ્રોત્સાહન તથા દેશના આર્થિક વિકાસમાં પોતાનું સક્રિય યોગદાન આપતું રહેશે. मेरा नाम अजय कुमार खन्ना है। मैं सीजीएम हूँ सेंट्रल बैंक ऑफ इंडिया में। आज हमने यहाँ पर अहमदाबाद में एमएसएमई क्रेडिट आउटरीच कैंप का आयोजन किया है। ये क्रेडिट आउटरीच कैंप पैन इंडिया हमारे 91 रीजन्स और 14 जोन्स में आज साइमल्टेनियसली हो रहा है। इसके द्वारा हम अपने बैंक की एमएसएमई स्कीम्स, जो कि डिफरेंट सेगमेंट्स के लिए टेलर मेड स्कीम्स हैं, उनकी ज़रूरतों को ध्यान में रखकर बनाई जाती हैं और दूसरे बैंकों के कंपैरिजन में रेट ऑफ इंटरेस्ट और चार्जेस को हम कंपेयर करके फॉर्मुलेट करते हैं ताकि लोगों का मैक्सिमम बेनिफिट हो सके और बैंक का भी बिजनेस उसमें इंक्रीज हो सके। और आज के क्रेडिट कैंप में अहमदाबाद रीजन ने 160 करोड़ के लोन सैंक्शन किए हैं, जिसमें से 86 करोड़ के लोन हमने लोगों को सैंक्शन लेटर्स डिस्ट्रीब्यूट किए हैं। इसके अलावा हमने लोगों को वहाँ पर सोशल सिक्योरिटी स्कीम्स और बैंक की डिफरेंट दूसरी स्कीम्स, केवाईसी, इसके बारे में भी लोगों को जानकारी दी ताकि लोगों का पैसा जो है वो कैसे सुरक्षित रहे। और इंटरनेट बैंकिंग, हमारे बैंक का सेंट्रलाइज्ड फॉरेक्स सेल, उसके बारे में भी हमने लोगों से नॉलेज शेयर की ताकि टेक्नोलॉजी का भी लोग बेनिफिट उठा सकें। हमारा बैंक का सेंट ईज ऐप है जो कि सभी कस्टमर्स के लिए है, और सेंट ईज व्यापार साथी जो कि बिजनेसमैन के लिए है, उसके थ्रू 24 आवर्स हैसल फ्री ट्रांजैक्शंस कर सकते हैं। उनके मोबाइल में पॉकेट में बैंक है तो उसकी भी हमने डिस्प्ले करके भी लोगों को दिखाया, और ताकि उनका विश्वास बैठ सके। और बड़ा सिक्योर और सेफ है ऐप, और काफ़ी लोग इसे यूज़ कर रहे हैं, और जो इसको एक बार यूज़ करता है तो उसको लगता है कि बैंक जाने की ज़रूरत नहीं है। मैं गौरव कुमार जैन, रीजनल हेड अहमदाबाद सेंट्रल बैंक ऑफ इंडिया। आज हमने कठवाड़ा इंडस्ट्रीज एसोसिएशन में कठवाड़ा इंडस्ट्रियल एरिया में अपना एमएसएमई आउटरीच प्रोग्राम का आयोजन किया, जिसमें हम लोगों ने लगभग 160 करोड़ के लोन स्वीकृत किए और 86 करोड़ के लोन के हमने वहाँ पर स्वीकृति पत्र कस्टमर्स को दिए। और उसमें हमारे बहुत सारे स्कीम्स हम लोगों की सेंट इंजीनियरिंग, सेंट टॉयज, सेंट होटल, सेंट व्यवसाय, सेंट बिजनेस, ऐसी हमारी बहुत सारी स्कीम्स हैं जो एमएसएमई कस्टमर्स के लिए हैं। वहाँ पर हमने सारे जितने भी यूनिट्स हैं उनको सबको विजिट भी किया, और वहाँ यूनिट विजिट करके सबको ऑन स्पॉट सहायता भी दी और સેન્કશન भी किए। તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.